ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે 6:30 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ વોક શરૂ કર્યું હતું. તે દરમિયાન તેમના અંતરિક્ષ સાથી અવકાશયાત્રી નિક હેગ પણ સાથે હતા. નાસાએ તેમના સ્પેસ વોકના લાઈવ ફૂટેજ શેર કર્યા છે. આ સ્પેસ વોકનો હેતુ ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપને રિપેર કરવાનો છે. આ મિશનનું નામ યુએસ સ્પેસ વોક 19-1 છે. આ મિશન સુનિતા વિલિયમ્સની કારકિર્દીનું 8મું સ્પેસ વોક છે અને હેગનું 4થું સ્પેસ વોક છે. આ સ્પેસ વોક લગભગ 6.5 કલાક એટલે કે 6.5 કલાક સુધી ચાલ્યું હતું. આ સ્પેસ વોક દરમિયાન સુનિતા અને તેના સાથીદાર નિક હેગે આઈએસએસના બાહ્ય ભાગ ઉપર સમારકામનું કામ કર્યું હતું. આમાં સ્ટેશનના નેવિગેશન સાધનોનું સમારકામ, એનઆઈસીઈઆર એક્સ-રે ટેલિસ્કોપ ઉપર લાઇટ ફિલ્ટર્સ પેચિંગ અને ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર ઉપર માઉન્ટ થયેલ રિફ્લેક્ટર ઉપકરણને બદલવાનો સમાવેશ થાય છે. સુનિતા વિલિયમ્સ 12 વર્ષ બાદ સ્પેસવોક કરી રહ્યા છે. તેણીએ એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટીમાં તેમની કુશળતા માટે જાણીતા છે, જે આઈએસએસના ઓપરેશન અને અપગ્રેડેશન માટે મહત્વપૂર્ણ છે.